સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ. એક્ઝામ આવી રહી છે. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ, બેલીપ મેન્સ અને જીપીએસસી જેવી આપણે લઈને આવ્યા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક માર્ચ મહિનાના કરંટ અફેર્સના પ્રશ્નો. મિત્રો 4 થી 5 માર્ક તમારા અહીંયા ક્લિયર થઈ જશે. બરાબર, ટોપ મોસ્ટ પ્રશ્નો લઈને આવ્યા છે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. આપણે ટાઈમ નહીં બગાડીએ, ટોપિક પર આવીએ. મિત્રો, ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં કયા રાજ્યની ઇલેક્ટ્રોનિક સિટીનું નામ રતન ટાટાના નામ પર રાખવામાં આવ્યું છે? તો પ્રશ્ન છે, કયા રાજ્યની ઇલેક્ટ્રોનિક સિટી જેનું નામ રતન ટાટાના નામ પર રાખવામાં આવ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં અસમ. બરાબર, અસમ જે છે એ રાઈટ આન્સર થશે. અસમ જે છે, અસમની અંદર એક ઇલેક્ટ્રોનિક સિટીનું નામ સ્વર્ગીય રતન ટાટાના નામ પર રાખવામાં આવ્યું છે. રતન ટાટાનું હાલમાં દેહાંત થયું હતું. એમને શ્રદ્ધાંજલિ આપવા માટે મિત્રો આ નામ રાખવામાં આવ્યું છે. સ્ટારમાં કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં ભારતે T-72 ટેન્કોના ઇન્જનની આપૂર્તિ માટે કયા દેશની ફર્મ સાથે હસ્તાક્ષર કર્યા? તો શું છે રાઈટ આન્સર? તો T-72. બરાબર, રશિયા રાઈટ આન્સર છે મિત્રો. સ્ટારમાં કરજો. આમાં તમને સાયન્સ, ટેકનોલોજી, બંધારણ, બરાબર, સાથે ઇતિહાસ, કરંટ નિમણૂક, એવોર્ડ્સ, સ્પોર્ટ્સ બધા જ કરંટ અફેર્સના પ્રશ્નો મળશે. બરાબર, ફોર એક્ઝામ્પલ આ T-72નો આ મિત્રો આ કરંટ અફેર્સનો પ્રશ્ન છે, પણ આ સાયન્સ રિલેટિવ છે. T-72 ટેન્કોના ઇન્જનની આપૂર્તિ માટે રશિયા જે છે એની સાથે હાલમાં કરાર કરવામાં આવ્યો. હાલમાં બેંગ્લોર સિટી યુનિવર્સિટીનું નામ કોના નામ પર રખાશે? બેંગ્લોર સિટી યુનિવર્સિટી. તો કોંગ્રેસના નેતા, ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ, એમનું હાલમાં નિધન થયું છે. બરાબર, ડૉક્ટર મનમોહન સિંહનું હાલમાં નિધન થયું છે. બેંગ્લોર મિત્રો કર્ણાટકમાં આવેલું છે અને કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે, એટલે બેંગ્લોર સિટી યુનિવર્સિટીનું નામ હવે ડૉક્ટર મનમોહન સિંહના નામ પર રાખવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી. હાલમાં કઈ બેંકે પ્રોજેક્ટ હક લોન્ચ કર્યો? કઈ બેંક દ્વારા પ્રોજેક્ટ હક લોન્ચ કરવામાં આવ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં પ્રોજેક્ટ હક. બરાબર, HDFC બેંક દ્વારા. હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ કોર્પોરેશન, HDFCનું પૂરું નામ છે, એમના દ્વારા પ્રોજેક્ટ હક હાલમાં લોન્ચ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ અને બેલીપ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ કે જેમાં તમને વર્ષ 2025ના કરંટ અફેર્સના પ્રશ્નો સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ, જીકે સ્પોર્ટ્સ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે અયોધ્યા, જીકે બજેટ 2025, ચેમ્પિયન્સ ટ્રોફી 2025, IPL 2025, પદ્મ એવોર્ડ્સ 2025 જેવી મિત્રો ટોપિક વાઇઝ તમને 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. મંથલી કરંટ અફેર્સની PDF મિત્રો મહિના વાઇઝ બનાવેલી છે. બરાબર, એકમાત્ર ચેનલ છે જ્યાં 4 વર્ષમાં કોઈ પ્રશ્ન ખોટો પડ્યો નથી. બરાબર, ગુજરાતની તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર્સ આપણું દર વર્ષે પૂછાય છે, કારણ કે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના પૂરા કરંટ અફેર્સના પ્રશ્નો આપણે મિત્રો PDFમાં લખીને આપીએ છીએ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 8 માર્ચ. 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હાલમાં મનાવવામાં આવ્યો. એના પછી હાલમાં કોણે પ્રાગ માસ્ટર્સ 2025 ચેસનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો એ જીત્યો છે અરવિંદ ચિદમ્બરમે. અરવિંદ ચિદમ્બરમે પ્રાગ માસ્ટર્સ 2025નો ખિતાબ જીત્યો. અરવિંદ ચિદમ્બરમ જે રાઈટ આન્સર થશે આમાં. નેક્સ્ટ, હાલમાં ફેડરલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો રાઈટ આન્સર છે એમાં વિદ્યા બાલન. બરાબર, વિદ્યા બાલન એ ફેડરલ બેંકના હાલમાં બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા. કોના? ફેડરલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બની ગયા છે? વિદ્યા બાલન. હાલમાં કોણે મહિલાઓ માટે ઇન્સ્યોરિંગ હીરોઝ અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો ફોનપે. બરાબર, ફોનપે દ્વારા મહિલાઓ માટે ઇન્સ્યોરિંગ હીરોઝ અભિયાન હાલમાં શરૂ કરવામાં આવ્યું. સ્ટાર માર્ક કરજો આ પણ. હાલમાં 24મો વિશ્વ સતત વિકાસ શિખર સંમેલન 2025 ક્યાં સંપન્ન થયું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હી ખાતે 24મો 24th વિશ્વ સતત વિકાસ શિખર સંમેલન 2025 બરાબર એ ન્યૂ દિલ્હી ખાતે હાલમાં સંપન્ન થયો છે. હાલમાં ભારતીય નૌસેનાએ ક્યાં અભ્યાસ સી ડ્રેગન 2025 બરાબર અભ્યાસ સી ડ્રેગન 2025માં ભાગ લીધો? તો ગુઆમ રાઈટ આન્સર છે. ગુઆમ ખાતે ભારતીય સેનાએ આમાં ભાગ લીધો છે.
નશા હાલમાં કયા કેન્દ્રીય મંત્રીએ ઇન્ડિયા એઆઈ કમ્પ્યુટર પોર્ટલ લોન્ચ કર્યું? કેન્દ્રીય મંત્રીએ ઇન્ડિયા એઆઈ કમ્પ્યુટર પોર્ટલ લોન્ચ કર્યું છે. એમનું નામ છે અશ્વિની વૈષ્ણવ. અશ્વિની વૈષ્ણવ મિત્રો કેન્દ્રીય રેલવે મંત્રી છે, સાથે ઇલેક્ટ્રોનિક્સ અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ પણ એમની પાસે જ છે. હાલમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું ક્યાં આયોજન થયું છે? તો રાઇટ આન્સર છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું આયોજન થયું છે ન્યૂ દિલ્હી ખાતે. સ્ટારમાં કરજો, ન્યૂ દિલ્હી રાઇટ આન્સર થશે. કયો દેશ વિશ્વનો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર બન્યો છે? વિશ્વનો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર કયો દેશ બન્યો? તો મિત્રો આપણો અમેરિકા, બરાબર, સોરી અમેરિકા દેશ બન્યો છે. આપણો ભારત નહીં પણ અમેરિકા દેશ બન્યો છે વિશ્વનો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર. હાલમાં ગોવિંદ ઘાટથી હેમકુંડ સાહેબ પ્રોજેક્ટને કેન્દ્રએ મંજૂરી આપી, એ કયા રાજ્યમાં સ્થિત છે? તો મિત્રો એ છે ઉત્તરાખંડ રાજ્યમાં, બરાબર. યાદ રાખવાનું છે, હેમકુંડ સાહેબ પ્રોજેક્ટને કેન્દ્રએ મંજૂરી આપી છે, એ મિત્રો ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. હાલમાં કયા દેશે પોતાના સૈન્ય ખર્ચમાં 7.2%ની વૃદ્ધિ કરી છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ચીન દેશે, બરાબર. ચીન જે છે એ રાઈટ આન્સર છે. ચીન દેશ છે રાઈટ આન્સર છે. સૈન્ય ખર્ચમાં 7.2%ની વૃદ્ધિ કરી છે ચીને. હાલમાં કાનૂની મામલાના સચિવ તરીકે કોની નિમણૂક કરાઈ? તો કાનૂની મામલોના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અંજુ રાઠી રાણા રાઈટ આન્સર થશે, અંજુ રાઠી રાણાની. હાલમાં કયા દેશની સંસદે ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ બિલ પાસ કર્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં કયો બિલ છે? ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ બિલ પાસ કર્યો છે નેપાળ રાઈટ આન્સર છે. નેપાળ દેશ જે છે એની સંસદે ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ બિલ પાસ કર્યો. હાલમાં કોણે હાઇડ્રોજનથી ચાલવાવાળા હેવી ડ્યુટી ટ્રકોનું પરીક્ષણ કર્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ટાટા, બરાબર. ટાટા રાઈટ આન્સર છે. હાઇડ્રોજનથી ચાલવાવાળા હેવી ડ્યુટી ટ્રકોનું પરીક્ષણ કર્યું છે ટાટાએ. હાલમાં કોની જીઈએમના સીઈઓ તરીકે નિમણૂક કરાઈ? તો જીઈએમ એ ગ્રુપ છે મિત્રો, અને એના સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે અજય ભાદુની. અજય ભાદુની જીઈએમના સીઈઓ તરીકે નિમણૂક કરાઈ છે. હાલમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2025નું આયોજન ક્યાં થયું? તો મિત્રો એ થયું છે સ્પેન ખાતે, બરાબર. સ્પેન ખાતે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2025નું આયોજન થયું છે સ્પેન ખાતે. વિદ્યાર્થી મિત્રો તમારે આવી રીતના ટેસ્ટ આપવી હોય, ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું છું, તમારે ટેસ્ટ આપવી હોય તો તમે આવી રીતના ટેસ્ટ આપી શકો. એક્ઝામ ટુડેની મિત્રો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. આ એપ્લિકેશનમાં તમને મંથલી કરંટ અફેર્સની પીડીએફ મળશે, મંથલી કરંટ અફેર્સની ટેસ્ટ મળશે. સાથે મિત્રો સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ પણ તમને અહીંયા મળશે, બરાબર. સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ આપનારી એકમાત્ર ચેનલ છે. સબ્જેક્ટમાં પણ મિત્રો અલગ અલગ કેટેગરી છે. ફોર એક્ઝામ્પલ ગુજરાતનો ઇતિહાસ તમે જુઓ તો ગુજરાતના ઇતિહાસમાં સંપૂર્ણ ઇતિહાસની ટેસ્ટ તમને અહીંયા મળશે, બરાબર. આવી રીતના તમે ટેસ્ટ આપી શકો. ફોર એક્ઝામ્પલ તમે અહીંયા લઈ લો 1857 વિપ્લવ અને ગુજરાત. ટેક ટેસ્ટ કરશો મિત્રો, સ્ટાર ટેસ્ટ કરશો, બરાબર. આવી રીતના તમારે મિત્રો જવાબ આપવાના રહેશે. આ રીતના તમે જવાબ આપી શકો. ઉપર ટાઈમ ચાલશે, કેટલા મિનિટ આપણે આપેલા છે એવી રીતના ટાઈમ ચાલશે ઉપર. મિત્રો આને તમે સબમિટ કરશો, બરાબર. સબમિટ કરશું આપણે, પછી વ્યૂ સોલ્યુશન કરશો. સબમિટમાં તમને બધું મળી જશે, કરેક્ટ આન્સર કેટલા છે, રોંગ આન્સર કેટલા છે, કેટલો ટાઈમ લીધો છે. છેલ્લે મિત્રો તમને આનું સોલ્યુશન પણ મળશે, બરાબર. આ રીતના તમે એનું સોલ્યુશન પણ જોશો. ગુજરાતની એકમાત્ર એવી એપ્લિકેશન છે જેના પર 10,000 વિદ્યાર્થી રોજ ટેસ્ટ આપી રહ્યા છે. તમે પણ ફાયદો ઉઠાવો. ગઈ તમામ એક્ઝામમાં પણ મિત્રો આપણો આ એપ્લિકેશનમાંથી પૂછાયું હતું, અને આમાં ટોટલ ટોપિક તમને મળી જશે. ગુજરાતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, કમ્પ્યુટર પરિચય, ભારતનો ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન, કરંટ અફેર, સ્પોર્ટ્સ જીકે, ગુજરાત કરંટ અફેર્સ, ગુજરાત જિલ્લા, બરાબર, ગુજરાતી સ્પેશિયલ, ગુજરાત ભૂગોળ, મંથલી કરંટ અફેર્સ, ગુજરાત પાક્ષિક. આવી રીતના મિત્રો બધી જ ટેસ્ટ તમને આની અંદર મળી જશે, અને બધી ભરેલી છે, બરાબર. ટોટલ ભરેલી છે. કમ્પ્યુટર સ્પેશિયલ છે, બંધારણ સ્પેશિયલ છે, બધા જ વિષયો આની અંદર આવી જશે. 50, 60, 100 માર્કની મિત્રો આમાં તમે ટેસ્ટ આપી શકો છો, બરાબર. તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. નહીં સમજ પડતી હોય તો 9510411961 પર મને કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. તો પ્રશ્ન છે, મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2025નું આયોજન સ્પેનમાં થયું હતું. હાલમાં લિવાઇસે કોને વૈશ્વિક રાજદૂત બનાવ્યા છે? તો મિત્રો દિલજીત દોસાંઝ, બરાબર. દિલજીત દોસાંઝને લિવાઇસના વૈશ્વિક રાજદૂત બનાવવામાં આવ્યા છે હાલમાં. હાલમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ના બીજા ફેઝનું આયોજન ક્યાં કરાયું છે? તો રાઈટ આન્સર છે આમાં ગુલમર્ગ ખાતે. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ના બીજા ફેઝનું આયોજન ગુલમર્ગમાં થયું હતું. હાલમાં પદ્માકર સિવાલકરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક ક્રિકેટર હતા પદ્માકર સિવાલકર. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કોણ 7મી વખત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા છે? તો મનન કુમાર મિશ્રા, બરાબર. મનન કુમાર મિશ્રા 7મી વખત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના હાલમાં અધ્યક્ષ બન્યા છે.
હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ એકલ મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઉત્તરાખંડ, બરાબર. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ એકલ મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી છે. હાલમાં ક્રિશ્ચન સ્ટોકર કયા દેશના ચાન્સલર બન્યા? તો રાઈટ આન્સર છે આમાં ઓસ્ટ્રિયા. ઓસ્ટ્રિયાના ચાન્સલર બન્યા છે ક્રિશ્ચન સ્ટોકર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં 42મી રાષ્ટ્રીય રોઈંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરાયું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભોપાલ ખાતે. ભોપાલ ખાતે 42મી રાષ્ટ્રીય રોઈંગ ચેમ્પિયનશિપનું હાલમાં આયોજન કરાયું છે. હાલમાં કોણે ત્રીજો રણજી ટ્રોફી ખિતાબ જીત્યો? તો મિત્રો એ જીત્યો છે વિદર્ભે. વિદર્ભ દ્વારા ત્રીજો રણજી ટ્રોફી ખિતાબ હાલમાં જીતવામાં આવ્યો છે. નેશાલમાં ક્યાં ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું? તો ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે મિત્રો? ગુરુગ્રામ ખાતે. ગુરુગ્રામ રાઈટ આન્સર થશે. ગુરુગ્રામ ખાતે કરવામાં આવ્યું. હાલમાં કોણે 2025 બેંગલુરુ ઓપન એટીપી ટેનિસ એકલનો ખિતાબ જીત્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો બ્રેન્ડન હોલ્ટ, બરાબર. બ્રેન્ડન હોલ્ટ દ્વારા 2025 બેંગલુરુ ઓપન એટીપી ટેનિસ એકલનો ખિતાબ જીતવામાં આવ્યો. કોને રાજસ્વ વિભાગના વધારાના સચિવ બનાવવામાં આવ્યા? રાજસ્વ વિભાગના એડિશનલ સેક્રેટરી કોને બનાવવામાં આવ્યા છે? અજય શેઠ મિત્રો રાઈટ આન્સર થશે. અજય શેઠને બનાવવામાં આવ્યા. ભારતના રક્ષા લેખા મહાનિયંત્રકનો કાર્યભાર કોણે સંભાળ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો મયંક શર્મા, બરાબર. મયંક શર્મા દ્વારા ભારતના રક્ષા લેખા મહાનિયંત્રકનો કાર્યભાર સંભાળવામાં આવ્યો. એશિયામાં વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? વિશ્વ વન્યજીવ દિવસ, બરાબર. દર વર્ષે 3 માર્ચે મનાવવામાં આવે છે. 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ મનાવવામાં આવે. એના પછી હાલમાં કોને રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા? તો મિત્રો ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના હાલમાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હાલમાં ISSF શોર્ટગન વિશ્વકપનું ક્યાં આયોજન કરાયું? તો શું છે રાઈટ આન્સર આમાં? સાયપ્રસ ખાતે, બરાબર. સાયપ્રસ ખાતે ISSF શોર્ટગન વિશ્વકપ જે છે એનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કયા દેશે 2025 બેડમિન્ટન એશિયા મિશ્રિત ચેમ્પિયનશિપ જીતી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયાએ વર્ષ 2025 બેડમિન્ટન એશિયા મિશ્રિત ચેમ્પિયનશિપ જીતી છે. એશિયામાં ચર્ચામાં રહેલ ઇડુકી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? તો ઇડુકી, બરાબર. ઇડુકી વન્યજીવ અભયારણ્ય મિત્રો એ છે કેરળ રાજ્યમાં. કેરળ રાજ્યમાં સ્થિત છે. હાલમાં સેબીના નવા અધ્યક્ષ કોણ બન્યા? તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબીનું પૂરું નામ છે તુહિનકાંત પાંડે, બરાબર. તુહિનકાંત પાંડે સેબીના નવા અધ્યક્ષ બની ગયા. નેશાલમાં ત્રીજી સાબા મહિલા ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ કોણે જીત્યો? તો એ આપણા દેશ ભારતે જીત્યો છે. મિત્રો આ તમામ પ્રશ્નો માર્ચ મહિનાના છે કરંટ અફેર્સના. ત્રીજી સાબા મહિલા ચેમ્પિયનશિપ, બરાબર, ભારતે જીતી છે. હાલમાં ઉત્તમ મોહંતીનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો રાઈટ આન્સર છે મિત્રો અભિનેતા. અભિનેતા હતા ઉત્તમ મોહંતી. હાલમાં એમનું નિધન થયું છે. હાલમાં SBI લાઈફના ડેપ્યુટી CEO કોણ બન્યા છે? તો દોરાબાબુ દપર્તી. દોરાબાબુ દપર્તી SBI લાઈફના ડેપ્યુટી CEO બની ગયા. નેક્સ્ટ હાલમાં કોણે બનારસ લિટ ફેસ્ટ એવોર્ડ 2025 જીત્યો છે? તો રાજકુમાર ઝા રાઈટ આન્સર છે. રાજકમલ ઝા એમણે બનારસ લિટ ફેસ્ટ એવોર્ડ 2025 જીત્યો છે. હાલમાં વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો 1 માર્ચે વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ મનાવવામાં આવે છે. હાલમાં સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ક્યાં પ્રથમ વિશ્વ યુદ્ધના ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ફ્રાન્સ, બરાબર. ફ્રાન્સ ખાતે સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે. છત્તીસગઢ ઓપન ખિતાબ કોણે જીત્યો? તો શૌર્ય ભટ્ટાચાર્ય, બરાબર. શૌર્ય ભટ્ટાચાર્ય દ્વારા છત્તીસગઢ ઓપન ખિતાબ જીતવામાં આવ્યો છે, બરાબર. છત્તીસગઢ ઓપન ખિતાબ શૌર્ય ભટ્ટાચાર્ય. હાલમાં કોની આત્મકથા દિયા સલાઈનું વિમોચન થયું? તો મિત્રો નોબેલ પુરસ્કાર વિજેતા છે કૈલાશ સત્યાર્થી. એમની દિયા સલાઈ, બરાબર, દિયા સલાઈનું હાલમાં વિમોચન થયું છે. નિશાળમાં કઈ સંસ્થાનો ચંદ્રયાન એરોસ્પેસ બ્લુ ગોસ્ટ ચંદ્ર પર ઉતરાણ કરશે? તો રાઈટ આન્સર છે આમાં નાસા, નેશનલ એરોનોટિક્સ ફોર સ્પેસ એડમિનિસ્ટ્રેશન. હાલમાં CISF પ્રશિક્ષણ કેન્દ્રનું નામ કોના નામ પર રાખવામાં આવ્યું છે? તો ચોલ રાજકુમાર રાજાદિત્ય. એમનું CISF પ્રશિક્ષણ કેન્દ્રનું નામ એમના નામ પર રાખવામાં આવ્યું છે. હાલમાં યુદ્ધ અભ્યાસ ડિઝર્ટ હન્ટ 2025નું આયોજન ક્યાં કરાયું? તો રાજસ્થાનના જોધપુર ખાતે કરવામાં આવ્યું.
મિત્રો આ હતા માર્ચ મહિનાના ટોપ મોસ્ટ 50 કરંટ અફેર્સના પ્રશ્નો. તમારે આવી રીતના ટેસ્ટ આપવી હોય જ્યાં 300થી વધારે ટેસ્ટો અપડેટ થઈ ગઈ છે એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. એપ્લિકેશન લિંક મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. કરંટ અફેર્સની પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.